ગુજરાત એટીએસ એનસીબી અને નેવીની ટીમે પોરબંદરના દરિયામાં મોટું ઓપરેશન પાર પાડી 500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેમાં પોરબંદરના દરિયામાં એક બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી, જેના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરીને મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મધદરિયા બોટને આંતરીને તપાસ કરતા તેમાંથી 500 કિલો ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોરબંદરના દરિયાકાંઠે લાવ્યા બાદ ડ્રગ્સ અંગેની વિગતો મેળવવામાં આવશે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રેનમાં દેશી દારૂની ખેપ મારવાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ઉદયપુરથી અમદાવાદ આવી રહેલી ટ્રેનના એક ડબ્બામાં દેશી દારૂનો મોટો જથ્થો લઈને કેટલાક લોકો આવી રહ્યા છે, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અસરવા રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને ઉદયપુરથી આવેલી ટ્રેન ચેક કરતા 770 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે સાબરકાંઠાના તલોદ ખાતે રહેતા આકાશ દેવી પૂજક, શહેર કોટડા ખાતે રહેતા શાહરૂખ ગાંચી અને સાજીર અંસારીની ધરપકડ કરી 1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ત્યાંથી દર્દીઓને લાવીને તેમના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે આ કૌભાંડ બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંલગ્ન હોસ્પિટલો હવેથી મેડિકલ કેમ્પ યોજી નહીં શકે અને જો કોઈ હોસ્પિટલ આવા કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે।